આયું કેવું લાગ્યું? કમાલ જેવો એક્સપ્રેશન તો એને એક નંબર આવ્યા. થોડો મોટો થાય જો બોલ તો થઈ જાય ને પછી જો બાપ દીકરાની જે કોમેડી રીલ્સ બનાવવાનો કોન્સેપ્ટ છે ને ચકાચક. એ કેવું લાગ્યું? આવી જો આ ભાઈને બાથરૂમમાં જવું છે. શિવાંશ અત્યારે નાઈ છે. આ ભાઈને હારે હારે નાવું છે. એમ થોડું નવાય બેટા, એને આગળ સ્કૂલનો ટાઈમ થઈ જાય. હા અત્યારે તું નાવા મેં ફટાફટ. ઓકે ઓકે. એ ભાઈ આ ભાઈ નાવે છે એવું છે. હા ગાઈસ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે ટાઈમ થઈ ગયો છે 8:45. અત્યારે શ્વાસ રેડી થાય છે. મસ્ત વાઇબ છે. સવારમાં મને થોડી ઉધરસ ચાલુ થઈ ગઈ છે. અચાનક કેમ ચાલુ થઈ ગયું? મારે દવા પીવી પડી. એનીવે, તો આજનો દિવસ કેવો જાય દેખતે હે આગે. મજા કરેંગે, હે ને? કરી છે ને મજા? અને હવે રાખું થોડી વાર, ત્યાં રેડી થઈ જાય અને પછી આપણે જઈએ કામ પર. શિવ ચલે. ચલો બાય બાય. એને જાઉં જ ગાર્ડનમાં, પણ ત્યાં થોડું જવાય. લસરપટ્ટી ને એ બધી મજા લેવી છે. તો અત્યારમાં ભાઈ ઘરે જવાલો. ચલો હવે હું ભાવેશને ફોન કરું કે મારું મોનિટર ક્યાં આવે. કોર્સ છે આજે મારે ઓફિસમાં મોનિટર લેવાનું છે. પેલું તો મને નાનું લાગે છે ને, પેલું લાઇનિંગ આવી ગઈ છે તો નવું લેવાનું છે. એ જાને તો આવી ગઈ લિફ્ટ. જા ભાઈ ઉપર. કઈ બાજુ ઉપડ્યા? ટ્યુશન ક્યાં છે? ટ્યુશન તમારું? અરે વાહ, તો અંદર હે. ચાલો મજા કરો, ભણજો બરાબર. ચલો ગાઈસ, ટાઈમ થઈ ગયો છે 9:30 અને ફાઇનલ ઓફિસ પહોંચી ગયો તો 15 મિનિટ નીચે ઉભો રહી ગયો તો. મીટિંગ ચાલી રહી હતી. ચલો તો કામ કરીએ ચાલો. અને ભાવેશભાઈને ફોન કર્યો હતો તો એ આવવાના છે 10:15 આજુબાજુ. સુધી આમાં થોડુંક વર્ક કરી લો, પછી એને વિદાય કરી દઈએ અને મૂકી દઈશું સ્પેરમાં. અને પછી નવું આવે એ કેવું છે કેવું નહીં બધું તમને ડિટેલમાં બતાવીશ. કેવું મોડેલ છે, HP-નું છે, મસ્ત છે, મજા આવશે એમાં કામ કરવાનો. અને હવે પછી મારો વિચાર છે એમાં યુટ્યુબ ચેનલ એક નવી ક્રિએટ કરું અને એમાં કંઈક અલગ કન્ટેન્ટ કરું. એટલે બધા પ્લાનિંગ ચાલી રહ્યા છે. ફ્યુચરમાં તો બહુ બધું કરવું છે. એક ગેમિંગ ચેનલ તો અવશ્ય આવશે ઇન ફ્યુચર. ક્યારે બી આવી શકે નક્કી નહીં, પણ કે જ્યારે આવીશ ત્યારે હું તમને ઇન્ફોર્મ કરીશ. ગેમિંગ ચેનલ બનાવવાની મને બહુ ઈચ્છા છે, કારણ કે મને બહુ શોખ છે. એટલે એ પણ એક મારું ડ્રીમ છે. એક બ્લોગ મારું ડ્રીમ હતું, એ પણ એક ડ્રીમ છે. એમાં અલગ અલગ બધા ડ્રીમ કમ્પ્લીટ કરવાના છે જ્યાં સુધી લાઈફ છે ત્યાં સુધી. અને બધાની સાથે ફૂલ હળી મળીને શાંતિથી મસ્ત લાઈફ કાઢવાની છે. પણ તો ક્યારેક આવી જાય ઉતાર ચઢાવ. ક્યાંક લાઈફ ચાલતા રહે ગયા. મજા કરવાની, એન્જોય કરવાનો. વધારે પડતું ટેન્શન નહીં લેવાનું, નકર BP ડાયાબિટીસ ને બધું આવી છે. એટલે મસ્ત એક્સરસાઇઝ કરવાની, વોકિંગ કરવાનું અને લાઈફને એકદમ મસ્ત સ્મૂથ શાંતિથી એન્જોય કરવાનો. આપણી પાસે ટાઈમ છે તો મસ્ત મજાનો ટાઈમ સ્પેન્ડ કરવાનો સારી જગ્યાએ. બધાની સાથે હળીમળીને રહેવાનું. અને મારી પાસે ટાઈમ છે એટલે તો આ બધું સાઈડમાં કરી શકું. ઓફિસનું વર્ક કમ્પ્લીટ કરીને જ પછી હું બધું મારો વિડીયોનું નાતે કરું છું. એટલે બહુ બધાના ક્વેશ્ચન હોય કે તું આખો દી આ જ કરશું? નહીં, આખો દિવસ હું ઓફિસનું જ કામ કરું છું. તમે બ્લોગમાં જોતા હશો, હું બ્લોગ નાના જ બનાવું છું, શોર્ટ એન્ડ સિમ્પલ જ બનાવું છું. બહુ એવું ખાસ કન્ટેન્ટ બી નથી લાવતો, કારણ કે મારે વર્ક જ એટલું હોય છે. તો બી હું આ કરી શકું છું એમ. એટલે હવે હું વિચારું છું થોડુંક ટાઈમ મેનેજમેન્ટ વધારે પડતો હજી થોડુંક આમાં કમ્પ્લીટ કરું, જેથી કરીને ઓફિસનો ટાઈમ થોડો વધી જાય ને મારે, તો હું કંઈક બીજા કન્ટેન્ટ નાખી શકું. એટલે દેખતે હે ઇન ફ્યુચર આગે બને રહે જાય ને મોજ કરવાની. સિરીઝ 5527SF. મારા ભાવેશભાઈ આવી ગયા છે. હવે મસ્ત રિઝોલ્યુશન મળશે ને એડિટિંગ કરશું થોડુંક. શું કેવું ભાવેશભાઈ? હા, હજી PC થોડુંક બિલ્ટઅપ કરવું છે. થોડુંક જોઈએ આગળ જતા વધીએ ધીમે વધીએ. શું કેવું? ધીમે એ બધા સ્ટેન્ડ આવતા હશે ને? સરસ. છોકરાને દઈ દેવાનું. ઘરે PC રાખી દેવું રમવા માટે. પછી અત્યારે અહીંયા રાખીએ સ્પેરમાં આને. યાર આ નાનું પડે જ, બહુ નથી મજા આવતી. આ કંઈક હવે લાગે.
કેટલા વર્ષ ખેંચવા આઈ થિંક બહુ જાજુ સ્ટાર્ટ આરે નહીં ઓફિસ ચાલુ કર્યું ત્યારનું આ છે એટલે સમજી લે ને 9-10 વર્ષ થઈ ગયા એટલે હવે આને વિદાય દેવી પડે. ઓકે મજા આવે કે નહીં હવે? એકદમ પરફેક્ટ. આ લુક બદલી ગયો હવે. જો આતા સાહેબ જો કામ કરવાની મજા આવે. હા હા હા. આમાં આપણે એડિટિંગનો સોફ્ટવેર નાખવાનો છે અને પછી બ્લોગ આપણે એડિટ આમાં કરવાના અને ઘણા બધા કન્ટેન્ટ નવા છે ને આમાં એડિટ કરવાના પ્લાનિંગ છે આપતા. સાચી વાત. ચીકી નાખવાનું છે હવે. આમાં તારે એકદમ આવશે. ચકાચક લાગશે ને? મસ્ત છે ભાઈ, જોરદાર કામ HP નું છે કરવાની મજા આવશે. અને સારું ખોખું ઊંચું કર. વાહ, SP 5527SF સિરીઝનું છે, 27 ઇંચ. ચલો ભાવેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને આને લઈને જવાનું છે, આને થોડું રિપેર કરવાનું છે. ઓકે ભાઈ બધું ડિટેલમાં ઇન્સ્ટ્રક્શન આપે છે. આજે મેડમે જે મેસેજ કર્યો છે ને બધું અત્યારે મને કહી દે. બોલો કેમ છે? જય શ્રી કૃષ્ણ. પપ્પા એને કેમ ખબર પડી જાય હું આવવાનું હોય? સારી નમસ્તે. કેમ ના રડે છે? તમારે વાગલે કેવું છે? હાલ 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 કેડો હાલ હાલ હાલ. બહુ સાયકલો બહુ સાયકલો હાલ હાલ. ચલો ગાઈઝ, ભોજન માટે ઘરે આવ્યા છીએ અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 1. અને આ શિવાંશભાઈ મને બધું કે તમારા મેસેજમાં આવ્યું હોય છે પપ્પા આવ્યું હોય છે આ લઈ જવાનું છે, આ હમણાં એન્યુઅલ ફંક્શન છે સ્કૂલનું આવી રહ્યો છે ડાન્સમાં, તો એ કે તમારા આ મેસેજ આવ્યો છે, તમારા આ મેસેજ આવ્યો છે, આ આવ્યું છે, આ બધું મને કીધું એમ. એટલે મેડમ મેસેજ કરે ને પહેલાં બચ્ચાને એકવાર કહી દે છે, જેથી કરીને પેરેન્ટ્સ ક્યારેક મેસેજ જોવાનું ભૂલાઈ જાય ને તો બચ્ચો એને જણાવી આપે. આવું હોય છે બધું, મજા આવે. હવે આને હાલા કરશે 15-20 મિનિટ, આમને પાસપોર્ટ ચેક કરશે, આ ચેક કરશે. વાંચો વાંચો વાંચો. શિવાંશ તારો પાસપોર્ટ ખવાઈ જાય જો ઓલા લઈ લીધો. અને જો ગળને સૂકવાનું કામકાજ ચાલે છે ને અહીંયા અત્યારે લોકો ગોળ ભરી લ્યો તો અમારે 10 કિલો આઈ થિંક વર્ષ, હા આપણે 10 કિલો કેટલા ટાઈમ હાલે એટલે બધા અત્યારે ગોળ સૂકવે છે. અત્યારે જ ચાલતું હોય ગોળની સ્ટોરેજ કરી લે થોડો ઘણો. એન્યુઅલ ફંક્શન 2 પોસ્ટપોન થયું છે, રીશિડ્યુલ થયું છે 22 તારીખે. નકર કાલે હતું 17 તારીખે હતું, હવે એ પોસ્ટપોન થયું 22 તારીખે. આમાં લખ્યું છે 22 તારીખે. સેમ એજ મેન્શન કાર્ડ આવ્યું બીજું જો તો નથી એવું. ડેટ ચેન્જ થઈ ગઈ છે કારણ કે મહાન હસ્તી આવવાની છે એટલે માટે કંઈ નહીં. ચલો બાકી બધું એઝ યુઝ્યુઅલ જે વસ્તુ લઈ જવાની બધી લઈ જવાની છે. પાસપોર્ટ લઈ લીધો ને માથા પછાડી રોતો આગળ જો વિડીયો ચાલુ કરી તો શાંત થઈ ગયો. ગાઈઝ મસ્ત મજા આવી કામ કરવાની ભાઈ, પહેલી વાર મજા આવે છે. LED મોટી થઈ ગઈ તો મજા આવે છે. સ્ક્રીનમાં સાચું આમ સરખું દે. ઓલી નાની હતી ને તો બહુ કેવરાવ છું, ક્યારેક ઝૂમ કરવું પડતું, આમ પ્રોપર દેખાય, મજા આવે છે. તો વર્ક કરવાની બહુ મજા આવે છે. તો ચલો હવે આજનું વર્ક ડન કરી દીધું છે અને બહુ મજા આવી ગઈ. હવે કાલે પછી આવીશું કામ કરવા. અત્યારે જઈએ ઘરે, બચ્ચાની સાથે મોજ કરશું. ફ્રૂટ લેવા જવાનું છે તો પહેલાં હું પૂજાને કોલ કરું. રસોઈ બની ગઈ હોય ને તો નીચે આવી જાય તો પહેલાં ફ્રૂટ લઈ આવી પછી આપણે જમીશું. તો પહેલાં ફ્રૂટ લેવા જવાના છે અને પછી રસોઈ કરીને પછી નીચે બેસવાનું છે. આઈ થિંક આજે ક્યાંક બેસવા જઈએ, ટાઈમ છે. ચલો ગાઈસ, ફ્રૂટ લેવાનું છે તો ફ્રૂટ લઈ લઈએ અને દૂધ લેવાનું બાકી છે. આજે સવાર ગયો કાલથી હવે ફાઇનલ 3 દિવસની રજા પડી. કાલથી સવારે વહેલું ઉઠીને એક્સરસાઇઝ કરી પડશે, મજા જ નથી આવતી. હા જવું પડશે ને ચાલવા. જો કોઈ એવું નથી કરતો ઘર. બ્લેક કલરની ખાવી છે ગ્રેપ્સ. મસ્ત ભોજન લઈ લીધું ને હવે જઈએ છીએ 5:30 બેસવા માટે. તો આજે ટાઈમ છે તો જી આવ્યા. કાલનું નક્કી ન હોય, ક્યાંક 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 ને જતા હોય એટલે ફ્રી હોય ત્યારે નીકળી જવાનું, બીજી હોય ત્યારે બીજી, એવું છે. ચલો જઈએ. બ્લેન્કેટ વગર બેસવાનો જોઈએ નહીં, અમાર નો જોઈએ. અમાર બ્લેન્કેટ પહેલા જ. હમણાં દીદી આવી હતી કેમ ન આવ્યો અરે કેવું હું આવ્યો. એલી કાઈ હું આવ્યો એટલે પછી મારા પાસે આવ્યો, નકર ઈ આવો. તમ ન થતો નો થતો. ઓ કોઈ ઈ પેલા કોક આવ્યું તો તમે બેસો છો. આતી રેગી કોક હોયું. હાલો ના બેસો. કંઈક લેવું છે. ઓકે ચલો. તમને નથી કહેતી કે ખોખા જેવું હોય છે ને ખાઈ નહીં, ધ્યાન રાખજો. ખાઈ જ પાછું કાગળ લેવાઈ ગયો. હે
હું એ લઈ લઉં તો એ રોતો હતો. ઈ રોવે જ ઈ નહીં દે. એટલે જ રોતો તો ખાવું હોય એટલે ખાવું છે હે ઓય સંજોગ ભેગા બેહવા જા. ક્યાં જવું છે? નીચે આવું. હલવાનું નીચે આવું છે ને? નીચે આવું. નીચે આવું છે? તો ઉસકે શિવાને પડે છે કેટલી અરે શિવા ભાઈ કટ કરાવું દે ભાઈ બસ માર ધક્કો ભાઈ પણ બતા બોલાવો એવો છે કે મંદિરમાં લાજ થાય છે છે કેવું છે હે બ્લેન્કેટ પણ આયા રે ના રે. જે લાલા છે હા, એટલે બોલાવો એવો છે. ના ભાઈ પપ્પાને બોલાય એવું ઈ કે. મસ્ત છે. ઓકે ચલો ગાઈસ ફાઇનલ ઘરે પહોંચી ગયા છીએ. થઈ ગયું છે એક્ઝેક્ટ 11. ભગવાનમાં પોટી ગયા છે તો આ ટીટી ખાઈને પછી આપણે સુઈ જવાનું છે. હા ને સુઈ ગયા ને બચ્ચા? જો ટેટી છે ને જો ફ્રૂટ તો એટલું ખાય ને કા મજા આવી ગઈ. જો કેવી લાગ્યું? માર જેવો છે આયુ કેવું લાગ્યું? તમાર જેવો છે ખાઈ જ મસ્ત લાગ્યું. જો દવો એક્સપ્રેશન તો એને એક નંબર આવ્યા. થોડો મોટો થાય જો બોલ તો થઈ જાય ને પછી જો બાપ દીકરાની જે કોમેડી રીલ્સ બનાવવાનો કોન્સેપ્ટ છે ને ચકાચક જોરદાર મજા આવશે. અમારે શિવાંશ ઓછું થોડુંક બોલે છે પણ આ અમારે બોલશે. કઈ કહેવાય નહીં હો, સાંભળી જાય પછી બગડા જેટી બોલાવે ને એટલે અમારે બોલવા જ લીપો. એ થોડો અમારે મેડમના ઉપર ગયેલો છે અને આ અમારે ચકાચક. ના વિડિયો ન ઉપર હા તારી પર જ ગયો છે ના જો લાભ લબાવે. એ કેવું લાગ્યું? આવી જ તો ગાઈઝ અમે અત્યારે અહીંયા મજા લઈ લઈએ ટેટીની અને તેને આપણે સુઈ જવાનું છે. કાલે વહેલા ઉઠીશું ને કાલે પછી નવા વિડીયોની સાથે મળીશું. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો એટલે બાય જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે નાસ્તે બાય. હા કે